ફરી એકવાર મિત્રો આપ સર્વેનું સ્વાગત છે। આપણે ગઈ વખતે થોડાક એક્ઝામ્પલ લીધા હતા, હવે એમાં થોડાક આપણે આગળ વધીએ। એક્ઝામ્પલ આ પ્રકારે છે, એક ફલક કેન્દ્રિત ઘનમાં એ પરમાણુ એ ઘનના ખૂણા ઉપર અને બી પરમાણુ એ ફલકના કેન્દ્રમાં આવેલ છે। જો કોઈ ઉલ્લેખ નથી તો આપણે એવું સમજવાનું કે જેટલા ઘનના જેટલા ખૂણા હોય એટલા દરેકે દરેક ખૂણા ઉપર એ છે, અને જેટલા ફલક છે એટલા દરેકે દરેક ફલક ઉપર એ બી પરમાણુ આવેલા છે। ફલકના કેન્દ્રમાં મતલબ કે જે ફલક છે એના મધ્ય બિંદુ આગળ જો એક ફલક ઉપરના બી પરમાણુને દૂર કરવામાં આવે તો સંયોજનનું અણુસૂત્ર જણાવો। મિત્રો યાદ રાખો, અહીંયા એવું કહ્યું છે કે માત્ર ને માત્ર એક ફલક ઉપરના પરમાણુને જ દૂર કરવામાં આવે છે તો સંયોજનનું અણુસૂત્ર શું થાય। જો અહીંયા જે ખૂણામાં આવેલા પરમાણુ છે એને આપણે સ્પર્શતા નથી, તો એમના એમ જ છે, તો આપણે એમ કહીએ કે એ પરમાણુ ઘનના ખૂણાઓ ઉપર આવેલા છે, માટે એ પરમાણુની સંખ્યા 8 ગુણ્યા 1/8 એટલે 1 થશે। હવે તમે જુઓ કે બી પરમાણુ જો એક ફલક ઉપરના બી પરમાણુને દૂર કરવામાં આવે છે, આપણે જાણીએ છીએ કે ઘનને કુલ ફલક એ કેટલા 6 હશે। હવે 6 પૈકી એક ફલક ઉપરથી બી પરમાણુને દૂર કરીએ છીએ। આપણે અહીંયા બતાવીએ કે બી પરમાણુઓ ફલકના કેન્દ્રમાં આવેલા છે। એક ફલક ઉપરથી બી પરમાણુને દૂર કરતો જો 6 હતા એમાંથી એક બી પરમાણુને દૂર કરીએ છીએ તો બી પરમાણુની સંખ્યા કેટલી થાય? બી પરમાણુની સંખ્યા બરાબર હતા 6 ફલક, પણ એમાંથી એક ફલકનું પરમાણુ કાઢી નાખ્યું એટલે 5 ગુણ્યા 1/2। આપણે જાણીએ છીએ કે ફલક ઉપર રહેલો પરમાણુ એ બે ઘન વચ્ચે વહેંચાયેલો છે, અર્થાત એક ઘનના ભાગે એનો હિસ્સો અડધો હોય છે, 1/2 હોય છે। તો બી પરમાણુની સંખ્યા કેટલી? 5/2। હવે જો એની અને બીની સંખ્યા આપણને મળી ગઈ તો આપણે આવું લખવાના, અણુસૂત્ર બરાબર એ સંખ્યા 1 છે, બી 5/2। આપણે હંમેશા જ્યારે આવી અપૂર્ણાંક સંખ્યા આવતી હોય તો આપણે એને પૂર્ણાંકની અંદર કન્વર્ટ કરીએ છીએ। જો એ પૂર્ણાંકની અંદર કન્વર્ટ કરવા છે શું કરવું પડશે? આ જે છેદના અંદર 2 છે એને નીકાળી દેવાના છે, એને કાઢી નાખવાના છે। તો એને કાઢવા માટે શું કરીએ? અહીંયા આને પણ 2 વડે ગુણી દઈએ, આને પણ 2 વડે ગુણી દઈએ। જો બંનેને 2 વડે ગુણીએ છીએ તો આપણું અણુસૂત્ર આ પ્રકારનું થશે, A2B5। અથવા એમ કહીએ કે એની સંખ્યા કેટલી? 1, જ્યારે બીની સંખ્યા કેટલી? 5/2 એટલે 2.5, એટલે આવું અર્થઘટન થયું AB2.5। તો જો આને પૂર્ણાંકની અંદર કન્વર્ટ કરવા છે તો શું કરીએ? આ 2.5 નું પૂર્ણાંકમાં લાવવા માટે 2 વડે ગુણવાના છે, તો આપણે અહીંયા 2 વડે ગુણી દઈએ, આને પણ 2 વડે ગુણી દઈએ, તો અહીંયા આગળ એની સંખ્યા 2 થશે, બીની સંખ્યા એ 5 થશે। મિત્રો યાદ રાખો કે આ પ્રકારના એક્ઝામ્પલ નીટની અંદર, ઇવન જીની અંદર પૂછાયેલા હશે અથવા તો આ પ્રકારના એક્ઝામ્પલ પૂછાતા હોય છે, એટલે આપણે આને બરાબર સમજવાના છે, કન્ફ્યુઝન હોય તો પૂછવાના છે। એના પછી એક એક્ઝામ્પલ લઈએ। એક ઘન રચનામાં એ પરમાણુઓ તો સંયોજનનું સૂત્ર અથવા અણુસૂત્ર ખાલી જગ્યા છે। જો મિત્રો અહીંયા સમજવાનું છે કે ઘન રચનાની અંદર એ પરમાણુઓ એ એફસીસીની રચના કરે છે, જ્યારે બી પરમાણુઓ એ બધા જ ચતુષ્ફલકીય છિદ્રોમાં ગોઠવાય છે। અહીં સુધી તમે બધું વ્યવસ્થિત ગોઠવી શકશો કે જો એ પરમાણુઓ એફસીસી રચના ધરાવતા હશે તો એફસીસીની રચના કરતા હશે તો 8 ખૂણા ઉપર 8 પરમાણુ
અને 6 ફલક ઉપર 6 પરમાણુ આવેલા હશે. એ જ રીતે બી પરમાણુ એ ચતુષ્ફલકી છિદ્રોની અંદર ગોઠવાયેલા છે. એટલે અહીંયા ક્લોઝ પેક પામતા પરમાણુ એની સંખ્યા 4 હોય તો ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા એનાથી ડબલ અર્થાત 8 હશે. આપણે અહીંયા સીધી જે ગોઠવણી છે એ પ્રમાણે અણુસૂત્ર મેળવવા નથી. આપણને અહીંયા એવું કહ્યું છે કે જો એક અંતસ્થ વિકર્ણના બધા જ પરમાણુઓ દૂર કરવામાં આવે તો સંયોજનનું સૂત્ર શું થાય. જો યાદ રાખો કે અંતસ્થ વિકર્ણ કોને કહીએ છીએ તો તમે જે ઘન લો છો એ ઘનના જે સામસામેના ખૂણાઓ છે તો એ ખૂણાઓ ઉપરના પરમાણુઓને આપણે શું કહીએ છીએ અંતસ્થ, મતલબ કે એ આખો જે વિકર્ણ છે એને અંતસ્થ વિકર્ણ કહીએ છીએ. તો એના ઉપર જેટલા આવતા હોય એ દરેક પરમાણુઓને દૂર કરવામાં આવે છે. જો મિત્રો યાદ રાખો એ પરમાણુઓ FCC રચે છે. આથી તે 8 ખૂણા અને 6 ફલકના મધ્યબિંદુ ઉપર આવેલા છે. મતલબ કે અહીંયા 8 ખૂણાનો 1 અને 6 ફલકના 3 એમ મળી અને ટોટલી 4 પરમાણુ થાય છે. હવે તમે જુઓ કે આપણે એમ કહીએ છીએ કે અંતસ્થ વિકર્ણના પરમાણુઓ દૂર કરી દઈએ છીએ. હવે અંતસ્થ વિકર્ણ ઉપર અંતસ્થ વિકર્ણ લઈએ એટલે શું થાય કે એના બે સામસામેના જે છેડાઓ છે, બે ખૂણાઓ છે એમાંથી પરમાણુ નીકળી જાય. માટે એ પરમાણુ ની સંખ્યા બરાબર, જો યાદ રાખજો 8 ગુણ્યા 1 અષ્ટમાંશ લેતા એની જગ્યાએ શું લખીશું 6 ગુણ્યા 1 અષ્ટમાંશ. મિત્રો કેમ 6 લખ્યા? આપણે એમ કહ્યું છે કે અંતસ્થ વિકર્ણના બધા જ પરમાણુઓને દૂર કરીએ છીએ. અંતસ્થ વિકર્ણ ઉપરના બધા જ પરમાણુ દૂર કરીએ તો જે પેલા 8 ખૂણાના હતા એમાંથી 2 પરમાણુ દૂર થઈ જવાના, એટલે કેટલા 6 ગુણ્યા 1 અષ્ટમાંશ રહેશે. જો ફલક ઉપરથી એક પણ પરમાણુ દૂર થવાનું નથી એટલે ફલક ઉપર કેટલા 6 ગુણ્યા 1 દુતિયાંશ. જોઈએ કેટલા આવશે 6 અષ્ટમાંશ અથવા 3 ચતુર્થાંશ પ્લસ 3. જો આ રીતે એટલે અહીં આગળ એ પરમાણુની સંખ્યા કેટલી થવાની 15 ચતુર્થાંશ. મિત્રો ધ્યાન રાખજો કે એ પરમાણુની સંખ્યા એ 6 ગુણ્યા 1 અષ્ટમાંશ વત્તા 6 ગુણ્યા 1 દ્વિતીયાંશ આ જે છે ખૂણા ઉપરના છે અને આ ફલક ઉપરના છે એટલે અહીંયા 3 ચતુર્થાંશ વત્તા 3 એટલે કેટલા 15 ચતુર્થાંશ થશે. હવે આપણે બી પરમાણુની વાત કરીએ તો આપણે એવું જાણીએ છીએ કે જે ચતુષ્ફલકીય છિદ્રો છે એની અંદર બી પરમાણુ ગોઠવાયેલા છે. કુલ કેટલા? તો સામાન્ય રીતે જો FCC રચના થતી હોય તો એ પરમાણુની સંખ્યા 4 હશે અને જો એ પરમાણુની સંખ્યા 4 હોય તો જે ચતુષ્ફલકીય છિદ્રો છે એની સંખ્યા 8 થશે અને એ ચતુષ્ફલકીય છિદ્રોની અંદર બી પરમાણુ ગોઠવાયેલા છે. આપણે જાણીએ છીએ કે એક અંતસ્થ વિકર્ણ ઉપર 2 ચતુષ્ફલકીય છિદ્રો આવેલા હોય છે. એક અંતસ્થ વિકર્ણ ઉપર 2 ચતુષ્ફલકીય છિદ્રો આવેલા છે. હવે જો અહીંયા એક અંતસ્થ વિકર્ણ ઉપર 2 ચતુષ્ફલકીય છિદ્રો હોય તો બી પરમાણુની સંખ્યા જો દૂર નથી કરતા તો બી પરમાણુની સંખ્યા કેટલી? FCC રચતા 4 પરમાણુ તો ચતુષ્ફલકીય છિદ્રો 8. તો અહીંયા અંતસ્થ વિકર્ણ ઉપરના 2 ચતુષ્ફલકીય છિદ્રો નીકળી જાય અર્થાત 2 બી પરમાણુ નીકળી જાય તો હવે 8 ની જગ્યાએ કેટલા બાકી વધશે? 8 માઇનસ 2 બરાબર 6. બીની સંખ્યા મળી ગઈ, એની સંખ્યા મળી ગઈ. બસ હવે એના આધારે આપણે શું કરીશું? અણુસૂત્ર મેળવી લઈએ. તો અણુસૂત્ર બરાબર એ 15 ચતુર્થાંશ બી 6. જો આપણે અગાઉ બતાવ્યું એમ કે આપણે કોઈ પણ અપૂર્ણાંક સંખ્યા હોય તો શું કરીએ છીએ? એને પૂર્ણાંકની અંદર કન્વર્ટ કરીએ છીએ. જો અહીંથી 4 કાઢી નાખવા છે
બરાબર ને? અને જો 4 કાઢી નાખવા છે તો શું કરવાનું? 4 વડે આને પણ ગુણવાના, 4 વડે આને પણ ગુણવાના. તો આવું લખાશે A15. અહીંથી 4 નીકળી ગયા. જો આને 4 વડે ગુણીએ છે તો કેટલા આવશે? 24. હવે તમે જુઓ કે આની અંદર 5 તરી 15 અને 8 તરી 24 બંનેના અંદર 3 ગુણાયેલા છે. તો આપણે આને નાનામાં નાની સંખ્યાની અંદર કન્વર્ટ કરી દઈએ છીએ તો શું આવશે? A5. 3 બંનેના અંદર છે તો 3 વડે આને પણ ભાગી દઈએ, 3 વડે આને પણ ભાગી દઈએ. શું લખાશે? B8. તો અહીં આગળ જે સંયોજન છે એનું જે સૂત્ર છે એ કયું? A5B8 મળે છે. લઈએ એના પછી બીજું. ચાલો જોઈએ બીજી એક રકમ લખેલી છે આપણે. એક સ્ફટિકમય ઘનમાં A પરમાણુઓ 8 ખૂણા ઉપર આવેલા છે. B પરમાણુઓ દરેક ફલકના મધ્યમાં આવેલા છે તથા C પરમાણુ દરેક ધારના મધ્યમાં આવેલા છે. જો એક ફલકના બધા જ પરમાણુઓ દૂર કરવામાં આવે તો સંયોજનનું અણુસૂત્ર શું થશે? જો મિત્રો અહીંયા એવું કહ્યું છે કે A પરમાણુ એ બધા 8 ખૂણા ઉપર આવેલા છે. B પરમાણુ દરેકે દરેક ફલકના મધ્યમાં આવેલા છે અને C એ દરેક ધારના મધ્યમાં આવેલા છે. હવે આપણને એમ કહ્યું છે કે એક ફલકના બધા જ પરમાણુ દૂર કરવામાં આવે છે. વિચારો તમે કે એક ફલક ઉપર કેટલા કેટલા પરમાણુ આવેલા છે. તો એક ફલક લઈએ એટલે એક ફલકની અંદર 4 ખૂણા આવશે, અર્થાત 4 ખૂણા ઉપરના પરમાણુ દૂર થઈ જવાના. બીજું કે એક ફલક ઉપરના બધા જ પરમાણુ દૂર કરીએ છીએ તો આ જે B પરમાણુ છે એ પણ એક દૂર થવાનું. પણ જે અહીંયા ધાર ઉપર આવેલા છે C પરમાણુ એ ધાર ઉપર આવેલા છે, ધારના મધ્ય બિંદુ આગળ આવેલા છે, તો C ની સંખ્યામાં કોઈ ફેરફાર નહીં થાય. જે આપણે કહ્યું એમ કે A અને B ની સંખ્યા બદલાઈ જવાની. તો આપણે અહીંયા બતાવીએ કે A પરમાણુ 8 ખૂણા ઉપર, B પરમાણુ ફલકના મધ્યમાં અને C પરમાણુ ધારની મધ્યમાં આવેલ છે. જો એક ફલકના બધા જ પરમાણુ દૂર કરવામાં આવે તો આપણે પહેલા એની વાત કરી દઈએ. એ પરમાણુની સંખ્યા બરાબર, મિત્રો યાદ રાખો કે જે ખૂણા ઉપર એ પરમાણુ છે એની કુલ સંખ્યા કેટલી? 8 હશે. પણ આપણે અહીંયા એવું કહ્યું છે કે એક ફલકના બધા જ પરમાણુ દૂર કરી દઈએ છીએ અને એક ફલક ઉપર કેટલા? 4 એ પરમાણુ આવેલા છે. તો આ 4 અહીંથી દૂર થઈ જવાના. એટલે કેટલા આવશે? 4. પણ એનો હિસ્સો કેટલો? 1/2. તો અહીંયા એક અષ્ટમાંશ. તો અહીંયા શું આવશે? 1/2. એની જે સંખ્યા છે કેટલી? 1/2 મળશે. હવે B ની વાત કરીએ તો B પરમાણુની સંખ્યા બરાબર, આપણે જાણીએ છીએ કે B દરેક ફલક ઉપર આવેલા છે અને જે ફલક ઉપર B પરમાણુ લઈએ છીએ એમાંથી એક ફલકનો B દૂર થાય છે. કુલ કેટલા? 6 હતા. એક નીકાળી દીધો એટલે કેટલા બાકી વધ્યા? 5. 5 ગુણ્યા ફલક ઉપર રહેલો જે પરમાણુ છે એમાંથી ઘનના ભાગે હિસ્સો કેટલો? 1/2. તો અહીંયા આવશે 5/2. ચલો આ જ રીતે C પરમાણુની સંખ્યા, જો એક પણ C દૂર થયો નથી. હવે C ની સંખ્યા કેવી રીતે નક્કી કરીએ છીએ? તો આપણે જાણીએ છીએ કે ધાર કેટલી? 12. ધાર ઉપર જે પરમાણુ છે એમાંથી ઘનના ભાગે હિસ્સો કેટલો? તો 1/4. તો અહીંયા શું આવશે? 3. હવે જો તમને A, B અને C ની સંખ્યા મળી ગઈ. A ની સંખ્યા કેટલી? 1/2. B ની સંખ્યા કેટલી? 5/2. C ની સંખ્યા કેટલી? 3. તો જો આના આધારે અણુસૂત્ર મેળવવું છે તો આપણે દર્શાવી શકીએ કે જો અહીંયા 1/2, 5/2, 3. તો આપણે શું કરીએ? બધાને 2 વડે ગુણી દઈએ અને જો 2 વડે ગુણી દઈએ છીએ તો અહીંયા શું આવશે? A.
આને 2 વડે ગુણી દઈએ તો શું આવશે? B5 અને આને પણ જો 2 વડે ગુણી દઈએ તો શું આવશે? C6. તો અહીં આગળ જે અણુસૂત્ર છે કેવું મળશે? AB5C6. ક્યારે? કે જ્યારે એક ફલક ઉપરના બધા જ પરમાણુને દૂર કરવામાં આવે છે ત્યારે. તો આ રીતે અણુસૂત્ર AB5C6 મળે છે. ચલો એના પછી બીજો એક નીટ ઇવન જીની અંદર પૂછાયેલો પ્રશ્ન છે, કોઈ ગુજકેટની અંદર પૂછાયેલો છે. જો એવું કહ્યું છે કે એક સ્ફટિકમય ઘનમાં X પરમાણુઓ CCP રચના ધરાવે છે. જો અહીં આગળ CCP રચના ધરાવતા હશે તો એ પરમાણુ કયો આગળ આવેલા હશે? તો 8 ખૂણામાં આવેલા હશે, દરેક ફલકના મધ્યની અંદર આવેલા હશે અને Y પરમાણુએ ચતુષ્ફલકીય છિદ્રોમાં ગોઠવાયેલા છે. હવે જો આ CCP રચના ધરાવતો હોય તો X ની સંખ્યા 4, તો એનો અર્થ એવો થયો કે ચતુષ્ફલકીય છિદ્રો એનાથી ડબલ અર્થાત Y ની સંખ્યા કેટલી? 8. પણ રેગ્યુલર ગોઠવણી હોય તો હવે અહીંયા શું કહ્યું છે કે જો એક બાજુ પરના વિકર્ણના બધા જ પરમાણુઓ દૂર કરવામાં આવે છે. મિત્રો યાદ રાખો કે એક બાજુ પરના વિકર્ણના બધા જ પરમાણુ દૂર કરી દઈએ છીએ. આપણે દાખલા તરીકે આવો ઘન લીધો, હવે અહીંયા આ વિકર્ણ એક બાજુ લઈએ છીએ અને એક બાજુના વિકર્ણ ઉપરના બધા જ પરમાણુઓને દૂર કરી દઈએ છીએ. ચલો આ એક બાજુનો વિકર્ણ, અંતસ્થ વિકર્ણ અહીંયા નથી લેવાનો, બાજુનો વિકર્ણ લેવાનો છે. તો અહીંયા કયા કયા પરમાણુ હશે? એક આ પરમાણુ હશે, આ પણ પરમાણુ વિકર્ણ ઉપરથી દૂર થવાનું અને આ પણ દૂર થવાનું. મતલબ કે જે X પરમાણુઓ CCP ની રચના ધરાવે છે એની અંદરથી 2 ખૂણાના પરમાણુ દૂર થાય છે અને એક ફલક ઉપર આવેલો પરમાણુ દૂર થાય છે. આપણે અહીંયા બતાવીએ, X પરમાણુઓ CCP રચના ધરાવતા હોવાથી 8 ખૂણા ઉપર તથા 6 ફલક ઉપર ગોઠવાયેલા છે. હવે તમે જુઓ, 8 ખૂણા ઉપર હતા ને 6 ફલક ઉપર પરમાણુ ગોઠવાયેલા હતા. હવે એમાંથી શું કરીએ છીએ? તો વિકર્ણના બધા જ પરમાણુ દૂર કરી દઈએ છીએ. જો એક બાજુ અથવા ફલક પરના વિકર્ણના બધા જ પરમાણુ દૂર કરવામાં આવે તો, મેં તમને બતાવ્યું એમ કે 8 ખૂણાના જે 8 પરમાણુ હતા એમાંથી 2 દૂર થઈ ગયા છે, એટલે કેટલા બાકી વધ્યા? 6. અને ફલક ઉપર જે 6 ફલક ઉપર 6 પરમાણુ એમાંથી એક ફલકનો એ પરમાણુ દૂર થયો છે. તો આપણે અહીંયા લખીએ, એ પરમાણુની સંખ્યા X પરમાણુની સંખ્યા બરાબર, જો અહીંયા CCP રચના ધરાવે છે એટલે 8 ખૂણા ઉપર હતા પણ એમાંથી 2 નીકળી ગયા એટલે કેટલા બાકી વધ્યા? 6 ગુણ્યા 1/8. અહીંયા 6 ફલક ઉપર 6 હતા પણ એમાંથી એક એના ફલક ઉપર આવેલો પરમાણુ જે છે દૂર થઈ જાય તો શું આવશે? 5 × 1/2, 5 ગુણ્યા 1/2. ચલો આનું સદરૂપ આપીએ, શું આવશે? 3/4, 5/2. અહીંયા 4 અને આઈ થિંક 3 + 10 એટલે 13/4. જો અહીંયા X પરમાણુની જે સંખ્યા છે એ આપણને આ પ્રમાણે મળી. હવે Y ની સંખ્યા કેટલી? તો Y પરમાણુ ની સંખ્યા, મિત્રો યાદ રાખો કઈ એવું કહ્યું છે કે Y પરમાણુઓ ચતુષ્ફલકીય છિદ્રમાં ગોઠવાયેલા છે. આપણે તો કોઈ એક જ ફલકના વિકર્ણના પરમાણુઓને દૂર કરીએ છીએ, જ્યારે આ જે ચતુષ્ફલકીય છિદ્રમાં રહેલા પરમાણુઓ છે એ ફલક ઉપર નથી, એ તો ઘનના અંદર છે. અને જ્યારે તમે આ એક જ વિકર્ણ ઉપરના પરમાણુને દૂર કરશો તો ચતુષ્ફલકીય છિદ્રમાં રહેલો એક પણ પરમાણુ દૂર થતો નથી. આપણે જાણીએ છીએ કે
અહીં આગળ જો ક્લોઝ પેક પામતા પરમાણુની સંખ્યા જો x હોય તો અહીં x પરમાણુની સંખ્યા જો n હોય તો અહીંયા ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા 2n થાય છે. અર્થાત આપણે એમ કહીએ કે y પરમાણુની સંખ્યા કયો આગળ ગોઠવાયેલા છે? ચતુષ્ફલકીય છિદ્રમાં ગોઠવાયેલા છે. અને એટલા માટે જો આની સંખ્યા 4 હોય તો આની સંખ્યા કેટલી થવાની? 8 થવાની. તો x ની સંખ્યા 13/4, y ની સંખ્યા 8. તો જે સંયોજન છે એનું જે અણુ સૂત્ર છે એ આપણે આ રીતે લખવાના: x 13/4 b 8. આપણે અગાઉ બતાવ્યું છે કે આ જે સંખ્યા તમને આપેલી છે અપૂર્ણાંક હોય તો આપણે એને પૂર્ણાંકની અંદર કન્વર્ટ કરી દેવાના છે. જો શું કરીએ? આને 4 વડે ગુણી દઈએ. જો તમે એને 4 વડે ગુણી દેશો શું આવશે? x 13. આને 4 વડે ગુણો શું આવશે? b 32. જો આની અંદર કોઈ કોમન નથી અને એટલા માટે જે અણુ સૂત્ર છે એ કયું? x 13 b 32 મળે છે. ફરીથી આપણે અહીંયા શું કર્યું જુઓ કે x પરમાણુઓ એ CCP રચના ધરાવે છે, જ્યારે y પરમાણુ એ ચતુષ્ફલકીય છિદ્રમાં ગોઠવાયેલા છે. માની લો કે તમે એક પણ પરમાણુ દૂર નથી કરતા તો સંયોજન કેવું હશે? x4 y8 અર્થાત xy2. એક પણ પરમાણુ દૂર નથી કરતા તો પણ અહીંયા શું કરીએ છીએ? એક ફલકના વિકર્ણના પરમાણુઓને દૂર કરી દઈએ છીએ. મેં તમને બતાવ્યું એમ કે જો તમે એક ફલક ઉપરના વિકર્ણને દૂર કરો છો તો જે 8 ખૂણાના પરમાણુ હતા એમાંથી 2 પરમાણુ દૂર થઈ જવાના, એટલે 6 જ બાકી રહેશે. અને જે ફલક ઉપર 6 હતા એમાંથી એક પરમાણુ દૂર થઈ જવાનો, એટલે 5 જ રહેશે. તો અહીંયા x ની સંખ્યા જે અહીંયા 4 મળવી જોઈતી હતી એની જગ્યાએ ઘટીને કેટલી થઈ ગઈ? 13/4 થઈ ગઈ. એ જ રીતે જે y ની સંખ્યા છે એ તો યથાવત એમની એમ જ 8 ની 8 જ બતાવી છે. અને એટલા માટે x ની સંખ્યા 13/4, y ની સંખ્યા જો 8 લઈએ છીએ તો જે અણુ સૂત્ર છે એ આ પ્રમાણે x 13/4 b 8, અને જો એનું સાદુરૂપ આપીએ છીએ તો અહીંયા x 13 b 32 આવું અણુ સૂત્ર મળે છે. મિત્રો આપણે અગાઉ જે એક્ઝામ્પલ ગણ્યો એની અંદર એવું કહ્યું હતું કે એક ફલક ઉપરના વિકર્ણ. હવે અહીંયા થોડુંક કન્ફ્યુઝન થાય એવું છે. આમ તો ફલક ઉપર વિકર્ણ કેટલા આપણે 2 લઈએ છીએ, પણ અહીંયા કોઈ એવી સ્પષ્ટતા કરી નથી. આપણે તો આગળ જે વિકર્ણ લીધા એ એક જ વિકર્ણનો ઉલ્લેખ કરેલો છે. એટલે એક્ઝામ્પલની અંદર અહીંયા યાદ રાખજો કે એક ફલક ઉપરના એક વિકર્ણના બધા પરમાણુને દૂર કરવામાં આવે છે. માની લો કે જે ત્યાં લખેલું છે કે એક વિકર્ણ નથી લખેલું, ખાલી વિકર્ણ લખેલું છે, તો એનો અર્થ એવો થયો કે આ જે ફલક હતું એના બંને વિકર્ણ, એટલે 1 2 3 4 અને અહીં આગળ પરમાણુ. મતલબ કે જો વિકર્ણ ખાલી વિકર્ણ શબ્દને ધ્યાનમાં લઈએ છીએ, એક શબ્દને ધ્યાનમાં નથી લેતા, તો અહીંયા જે એની સંખ્યા હતી એ અહીં આગળ આપણે જેમ અહીંયા 6 × 1 અષ્ટમાંશ કરતા હતા એમ હવે કેટલા થઈ જાય? 4 દૂર થઈ જવાના. એટલે આના બદલે 4 × 1 અષ્ટમાંશ આવશે. જે ફલક ઉપરના પરમાણુ અહીં આગળ આપણે લેતા હતા એ તો એકનો એક જ દૂર થવાનું, પણ જો વિકર્ણ બંને લઈએ છીએ તો 2 ની જગ્યાએ 4 પરમાણુ દૂર થાય, અને 4 દૂર થાય તો 6 × 1 અષ્ટમાંશ લેતા હતા એની જગ્યાએ આવું આવશે. એટલે જો ઉલ્લેખ એવો કરેલો છે કે એક વિકર્ણ તો ખાલી આ રીતે લેવાનું, પણ માની લો કે જો કોઈ ઉલ્લેખ નથી કર્યો, ખાલી વિકર્ણ કહ્યું છે તો વિકર્ણ એ બંને આવશે, અને જો બંને આવશે તો આપણે જે ગણતરી છે એ આ રીતે કરવાની રહેશે. તો એટલું જરાક એના અંદર સુધારો અથવા એટલી જે સ્પષ્ટતા છે એને આપણે ધ્યાનમાં રાખીશું. ચાલો મિત્રો, હવે જોઈએ પેકિંગ ક્ષમતા આધારિત એક્ઝામ્પલ. નીટ અને જીની અંદર ઘણી વખત આના અંદરથી એક્ઝામ્પલ પૂછાતા હોય છે. આપણે જે પેકિંગ ક્ષમતા શીખ્યા એની અંદર ઉલ્લેખ કર્યો હતો કે જે આદિમ પ્રકારનો અથવા પ્રિમિટિવ ગન છે એની પેકિંગ ક્ષમતા એપ્રોક્સ જે છે 52%, આની અંદર 68%, આની અંદર એપ્રોક્સ 74%.
હવે તમે જુઓ કે પેકિંગ ક્ષમતા તો આપણે કેટલી એ તો નક્કી કરી દીધી છે ને એ તમે જાણો છો, પણ સૌથી મહત્વની બાબત એ છે કે આવી પેકિંગ ક્ષમતા નક્કી કરવા માટે આપણે શું કરતા હતા? પ્રત્યેક ધારનો ત્રિજ્યા સાથેનો સંબંધ નક્કી કરતા હતા. અને જ્યારે તમે પેકિંગ ક્ષમતા વખતે જે ધારની લંબાઈ છે એનો જ્યારે ત્રિજ્યા સાથે સંબંધ સ્થાપિત કરો છો તો એનો ઉપયોગ આ પ્રકારના એક્ઝામ્પલની અંદર ઘણી વખત ઉપયોગમાં લેવાય છે. કેવી રીતે? તમે જુઓ, જો અહીંયા બતાવ્યું છે એક એક્ઝામ્પલ એવું છે કે લિથિયમ એ બીસીસી રચના ધરાવે છે. જો તેના એકમ કોષની ધારની લંબાઈ 351 પિકોમીટર છે તો લિથિયમના પરમાણુની ત્રિજ્યા કેટલી હશે? જો અહીંયા કહ્યું છે કે લિથિયમ એ બીસીસી રચના ધરાવે છે અને જો બીસીસી રચના હશે તો આપણે અહીંયા ઉલ્લેખ કરીએ Li એ બીસીસી રચના ધરાવે છે. અને જો બીસીસી રચના હોય તો આપણે ધાર અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ આ રીતે લખીએ છીએ, માટે A=4r/√3. આપણે શોધવાનું શું? ધારની લંબાઈ આપી દીધી છે પણ આપણે તો એની ત્રિજ્યા શોધવાની છે. તો આપણે અહીંયા r ને કરતા બનાવવા પડશે, તો આ રીતે લખીશું r = જો અહીંયા આપણને લખીને તમને આપેલું છે r=√3a/4. મિત્રો યાદ રાખો કે અહીંયા જે એકમની અંદર તમને ત્રિજ્યા ધારની લંબાઈ અથવા ત્રિજ્યા આપેલી છે એ જ એકમમાં આપણે બીજું મૂલ્ય શોધીશું. ઇનકેસ જો અહીંયા પિકોમીટરમાં આપેલું છે અને અહીંયા ત્રિજ્યા બીજા કોઈ એકમની અંદર શોધવાની ગઈ છે તો પહેલાં તો તમે એકવાર જે જવાબ મેળવો એ આના જ એકમમાં શોધી કાઢવાનું અને પછી એને બીજાની અંદર કન્વર્ટ કરી દેવાના. જો અહીંયા √3 નું મૂલ્ય એપ્રોક્સ 1.7 સમથિંગ અને અહીં આગળ એનું મૂલ્ય કેટલું? 351 પિકોમીટર આપેલું છે ભાગ્યા 4. જો તમે આ રીતે એનું સાદુરૂપ આપશો તો તમને એની ત્રિજ્યાનું મૂલ્ય મળશે અને જે એની ત્રિજ્યા છે એનું મૂલ્ય એપ્રોક્સ 151.98 એટલે લગભગ 152 પિકોમીટર મળે છે. ધારો કે ઘણી વખત આવું પણ પૂછી શકે કે દાખલા તરીકે લિથિયમની બીસીસી રચના ધરાવે છે, જો લિથિયમના પરમાણુની ત્રિજ્યા આટલી છે તો એના આધારે એની ધારની લંબાઈ કેટલી થાય એવું શોધો, એમ પણ પૂછી શકે. મેં તમને એ વખતે પણ ઉલ્લેખ કર્યો હતો. કદાચ એવું પૂછે કે તમને ત્રિજ્યા આપેલી છે અને તમને ધારની લંબાઈ નથી પૂછતો, ડાયરેક્ટ એવું પૂછે કે એનું કદ કેટલું થાય. જો તમને અહીંયા કદ કહ્યું છે તો તમે ધારની લંબાઈ તો શોધી જ, અને ધારની લંબાઈ ઉપરથી તમે જો એનું કદ શોધવું છે તો શું કરશો? એ નો ઘન કરી દેવાનો એટલે તમને જે એનું કુલ કદ છે એ મળી શકશે. તો આ રીતે આવી અલગ અલગ પ્રકારની જે રચનાઓ છે એના આધારે ધારની લંબાઈ ઉપરથી પરમાણુની ત્રિજ્યા અથવા પરમાણુની ત્રિજ્યા ઉપરથી ધારની લંબાઈ શોધી શકાશે. સેમ એના જેવું આપણે એક બીજો એક્ઝામ્પલ લઈએ. ચાલો જુઓ, એને ધાતુ અંતઃ કેન્દ્રિત ક્યુબિક લેટિસમાં સ્ફટિકીકરણ પામે છે જેના એકમ કોષની ધારની લંબાઈ 4.29 એંગસ્ટ્રોમ છે. તો સોડિયમ પરમાણુની ત્રિજ્યા કેટલા એંગસ્ટ્રોમ થશે? મિત્રો યાદ રાખો કે અહીંયા એવું કહ્યું છે કે એને ધાતુ અંતઃ કેન્દ્રિત ક્યુબિક લેટિસમાં સ્ફટિકીકરણ પામે છે. અંતઃ કેન્દ્રિત ક્યુબિક એટલે આપણે જેને બીસીસી કહીએ છીએ. એન એ બીસીસી રચનામાં સ્ફટિકીકરણ પામે છે. ચલો અહીંયા એકમ કોષની ધારની લંબાઈ આપી દીધા. હવે જો એકમ કોષની ધારની લંબાઈ આપી તો એના આધારે તમે એની ત્રિજ્યા નક્કી કરી શકવાના. બીસીસી રચના માટે આપણે અહીંયા બતાવ્યું છે A=4r/√3. આપણે અહીંયા શોધવાના r છે માટે r=√3a/4. અહીંયા તમે કિંમત મૂકશો, એની કિંમત 4.29 એંગસ્ટ્રોમ ભાગ્યા 4
તો એ રીતે તમને અહીંયા જે એની વેલ્યુ છે એ 1.86 એંગસ્ટ્રોમ જેટલી મળે છે. આ રીતે 1.86 એંગસ્ટ્રોમ જેટલી મળે છે. આનું જે ચોક્કસ મૂલ્ય છે 1.732 જેટલું આવશે. આપણે ઘણી વખત સરળતા માટે ગણતરી માટે જો જે નીટની અંદર કદાચ એનો ઉપયોગ નથી કરતા કેલ્ક્યુલેટરનો, તો આપણે 1.7 લઈને પણ એનો જવાબ શોધીએ છીએ, અથવા 1.73 દ્વારા પણ ગણતરી કરીએ છીએ. હું ઘણી વખત અહીંયા 1.7 લખું છું, અથવા એને ઓછામાં ઓછી ગણતરી વડે રજૂ કરવા માટે આપણે આ રીતે દર્શાવીએ છીએ. ચલો એના પછી જોઈએ એક ધાતુનું સ્ફટિકીકરણ. એક ધાતુનું સ્ફટિકીકરણ ત્રિજ્યા શોધો. જો રકમ ઘણી બધી લાંબી આપણે અહીંયા બતાવી છે, પણ એ એવું કહ્યું છે કે એક ધાતુનું સ્ફટિકીકરણ કરતો તે ઘન રચના ધરાવે છે, મતલબ કે કોઈ ઘનમાં રૂપાંતરિત થાય છે. એની ધારની લંબાઈ 361 પિકોમીટર છે. જો ધાતુના એકમ કોષમાં 4 પરમાણુ હોય, હવે યાદ કરો કે જો એકમ કોષમાં 4 પરમાણુ રહેલા હોય તો તે એફસીસી અથવા સીસીપી રચના ધરાવે છે. અને આપણે અહીંયા બતાવીએ છીએ કે એફસીસી અથવા સીસીપી રચના માટે આપણે આવું કહીએ છીએ A બરાબર 2√2R. માટે આપણે અહીંયા R શોધવાના છે, તો R બરાબર આ રીતે લખીશું A/2√2. જો અહીંયા એનું મૂલ્ય તમને આપી દીધું છે કેટલું? 361 2 1.41 વર્ગમૂળ 2 નું જે વેલ્યુ છે એપ્રોક્સ 1.41 આવશે. તો આ રીતે અહીંયા જે એનું મૂલ્ય છે એ પિકોમીટરની અંદર આપણે દર્શાવી શકવાના. જો અહીંયા પિકોમીટરની અંદર આ જે મૂલ્ય છે એ કેટલું? એપ્રોક્સ 127 પિકોમીટર જેટલું મળે છે. 127 પિકોમીટર જેટલું મળે છે. આ રીતે મોટા ભાગે જે એક્ઝામ્પલ છે એ આ બંને સૂત્રોનો કોતો આનો મતલબ કે તમને જો એક આવડે છે તમે એના આધારે બીજું નક્કી કરી શકવાના છો. મોટા ભાગે આદિમ માટે નહીં પૂછાય, પણ આ બીસીસી અથવા એફસીસી માટે ઘણી વખત આમાંથી પ્રશ્ન પૂછાતો હોય કે જો એની ત્રિજ્યા આપેલી હોય તો એની ધારની લંબાઈ અથવા ધારની લંબાઈ આપેલી છે તેની ત્રિજ્યા કેટલી થાય એ આપણે આ રીતે દર્શાવીએ છીએ. જો મિત્રો અહીંયા થોડુંક અલગ પ્રકારનો એક્ઝામ્પલ, અહીંયા આ કોઈનો ઉલ્લેખ નથી. અહીંયા એવું કહ્યું છે કે ઘનની ધારની લંબાઈ 400 પિકોમીટર છે, તો તેના અંતસ્થ વિકર્ણની લંબાઈ શોધો. અહીંયા પ્યોરલી ગણિતનો એક્ઝામ્પલ છે, ગણિતનો દાખલો છે. આપણે અહીંયા સાદા એક ઘનની રચના કરી દઈએ તો તમને થોડોક વધારે ખ્યાલ આવશે. દાખલા તરીકે આ પ્રકારે ઘન છે. ચાલો જુઓ, ઘનની ધારની લંબાઈ 400 પિકોમીટર. અહીંયા જે ઘન લઈએ છીએ એમાં 4 બાજુઓની લંબાઈ 12 ધારની લંબાઈ એ 400 પિકોમીટર છે. હવે આપણને એમ કહ્યું છે કે એના અંતસ્થ વિકર્ણની લંબાઈ ખાલી જગ્યા પિકોમીટર છે, અથવા એના અંતસ્થ વિકર્ણની લંબાઈ કેટલી હશે. મિત્રો યાદ રાખો કે અંતસ્થ વિકર્ણ કોને કહીએ છીએ? તો તમે જે ઘન લો છો એના જે સામસામેના છેડાઓ, કો તો આ બે લેશો, કો તો આ બે લેશો, કો તો આ બે લેશો, બરાબર. તો એવા કોઈ પણ સામસામેના જે છેડાઓ છે એમના વચ્ચેનું જે અંતર છે અથવા એ જે લંબાઈ છે એને આપણે અંતસ્થ વિકર્ણ તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે આ લંબાઈ એ અંતસ્થ વિકર્ણ તરીકે ઓળખાય છે. આપણે આ લંબાઈ શોધવી છે. જો આ લંબાઈ શોધવી હોય તો એ કેવી રીતે શોધીશું? આપણે બીસીસી રચનાની પેકિંગ ક્ષમતા જ્યારે શીખ્યા એ વખતે આપણે આનો ઉલ્લેખ કર્યો હતો. આને શું કહેતા હતા? સી કહેતા હતા. પણ જો તમારે સી મેળવવો હોય તો કદાચ તમને યાદ હશે કે ABCD EFGH. પહેલા આપણે આ એક ત્રિકોણ લઈ લઈએ. કયો? FED.
આની અંદર આ જે છે એ શું કહેવાય? કર્ણ કહેવાય, જેને આપણે શું કહીએ? બી કહીએ. તો અહીંયા ત્રિકોણ EFD માટે જો આ કર્ણ બી, તો B² ઇઝ ઇક્વલ ટુ આ ધારની લંબાઈ પણ એ હશે ને આ ધારની લંબાઈ પણ એ હશે, એટલે આપણે આવું કહીએ કે A² પ્લસ A² ઇઝ ઇક્વલ ટુ 2A². શની? આ ધારની લંબાઈ શોધી. કઈ? બીની લંબાઈ શોધી. અર્થાત અત્યારે આપણને B² ની મળી છે. આપણે અહીંયા બતાવવું તો બતાવી શકીએ કે B બરાબર √2A. પણ અહીંયા તો અંતસ્થ વિકર્ણની લંબાઈ C ની લંબાઈ શોધવાની છે, અને જો C ની લંબાઈ શોધવી હોય તો આપણે હવે એવો ત્રિકોણ લઈએ, કયો? ADF અથવા AFD. હવે ત્રિકોણ AFD માટે જો અહીંયા આ કર્ણ થયો અને આની બે બાજુઓ થઈ, એક AD અને બીજી FD, તો આમાં તમે જોઈ શકો છો કે કર્ણ કયો? AF. તો AF² ઇઝ ઇક્વલ ટુ AD² પ્લસ FD². મિત્રો આપણે અહીંયા થોડીક વધારે ક્લેરિફિકેશન એટલા માટે કર્યું કે તમને ખ્યાલ આવી જાય, એમાં સીધે સીધું સમજાયું હતું. ચલો AF બરાબર શું? તો C, એટલે અહીંયા C². ચલો AD², AD એટલે A, એટલે A², અને અહીંયા FD ને શું કહીએ છીએ? B કહીએ છીએ. પણ અહીંયા FD નો સ્ક્વેર કરવાનો છે, મતલબ કે B નો સ્ક્વેર કરવાનો, તો B નો સ્ક્વેર કેટલો? 2A². શું આવશે? 3A². હવે આપણને એવું કહ્યું છે કે અંતસ્થ વિકર્ણની લંબાઈ શોધો. ચલો અંતસ્થ વિકર્ણ એટલે શું? C. તો આપણે C શોધવાના છે, તો આવું લખીએ કે C² બરાબર 3A² માટે C બરાબર √3A. જો આપણે અહીંયા જાણીએ છીએ, અહીંયા અંતસ્થ વિકર્ણની લંબાઈ શોધવાની ગઈ છે, અને જો અંતસ્થ વિકર્ણની લંબાઈ શોધવી હશે તો શું કરી દેવાનું? અહીં આગળ 1.73. ચલો એ કેટલા? ધારની લંબાઈ તમને આપેલી જ છે 400 પિકોમીટર. બંનેનો ગુણાકાર કરી દો અને જેનું સાદુરૂપ છે કેટલું? 692.8 પિકોમીટર મળે છે.